સમાચાર સુરતથી ખૂંખાર દીપડો પાંજરામાંથી ભાગ્યો। મહુવાના નિરોલી ગામે દીપડો પાંજરે પુરાયો હતો। મારણની લાલચે દીપડો પાંજરે પુરાયો હતો। ક્ષતિગ્રસ્ત પાંજરું હોવાથી દીપડો ભાગી ગયો। દીપડો બહાર નીકળી જતા ગામ લોકોમાં ફફડાટ। દીપડાના વધી ગયેલા આંટાફેરાને લઈને વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, દીપડાને લઈને શું જાણકારી? વાત કરો તો સુરત જિલ્લે કે દીપડાનું હબ બની ગયું છે। ખાસ કરીને સુરત જિલ્લાના તમામ તાલુકાની અંદર રહેણાંક વિસ્તારોની અંદર આ દીપડાના આંટાફેરાથી લોકોનામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે મારણ મૂકવામાં આવ્યું હતું। આંટાફેરા કરતો હતો ગામની અંદર, જે અંતર્ગત ગામજનોએ વન વિભાગને જાણ કર્યા બાદ મારણ મૂકીને પાંજરું મૂકવામાં આવ્યું હતું। પણ પાંજરું ક્ષતિગ્રસ્ત જણાતા દીપડો ગણતરીની મિનિટોમાં પુરાયો તો ખરો પાંજરે, પરંતુ દીપડાના ધમ પછાડાથી પાંજરું જે તૂટી જવા પામ્યું અને જે અંતર્ગત દીપડો આજે પાંજરામાં પુરાયા બાદ ફરાર થઈ જતા ગામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે। ને બીજી તરફ વન વિભાગની આજે બેદરકારી પણ થતી થઈ છે ને વન વિભાગના અધિકારીઓ ક્યારેય મીડિયાના ફોન પણ ઉપાડતા નથી અને ખાસ કરીને જે દીપડાની દહેશત જે ફેલાઈ છે તે અંતર્ગત કોઈ અવેરનેસના કાર્યક્રમો પણ વન વિભાગ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કરવામાં આવી નથી રહ્યા અને જે અંતર્ગત લોકોનામાં દીપડાને ભય જોવા મળી રહ્યો છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી આજથી 1 માર્ચ સુધી શારીરિક કસોટી। એક દિવસમાં 1600 ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ થશે। ઉમેદવારોને 25 મિનિટમાં 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ પાસ કરવાનું રહેશે। અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે કસોટી લેવાઈ રહી છે। વહેલી સવારથી ઉમેદવારો ગ્રાઉન્ડ પર પહોંચ્યા। ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે રાખી પ્રવેશ અપાયો। ઉમેદવારોના મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ બહાર મૂકવાનો આદેશ કરાયો। દરરોજની 2 કલાકની મહેનત હતી અમારી પરીક્ષા માટે। કેટલું અઘરું પડ્યું પરીક્ષાની અંદર? અત્યારે અંદર શું આપનો અનુભવ રહ્યો? ના, અનુભવ બહુ સારો હતો, સ્ટાફ સારો હતો, વ્યવસ્થા સારી હતી। પીએસઆઈ ને કોન્સ્ટેબલની એક્ઝામ હતી, ફિઝિકલ ગ્રાઉન્ડ હતું, એટલે એમાં રનિંગ હતી આજે, જેમાં 4 રાઉન્ડ મારવાના હતા। 400 મીટરના, 1600 મીટરની રનિંગ હતી 9.5 મિનિટમાં। હવે પાસ થઈ પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંનેમાં। પોલીસ ભરતી માટે આજથી શારીરિક કસોટી જે છે તે શરૂ થઈ છે અને હાલ અમદાવાદના પોલીસ સ્ટેડિયમ ખાતે બિન હથિયારધારી મહિલા પીએસઆઈ અને લોકરક્ષક કેડરની મહિલા ભરતી માટે શારીરિક કસોટી લેવાઈ રહી છે। પીએસઆઈ અને એલઆરડી માટેની આ શારીરિક કસોટી છે અને ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જે જગ્યાએ પરીક્ષા લેવાઈ રહી હતી ને ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો। જોકે ઉમેદવારોને મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને હાલ જે ઉમેદવારો જે કસોટી જે આપીને આવી રહ્યા છે તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે અને ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં એચએમપી વાયરસની દસ્તકને લઈ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે। મનપા કમિશનર મેયરે આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી વાયરસનું સંક્રમણ ફેલાય તેવી દહેશતને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા તંત્રએ કમર કસી છે। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તમામ પ્રકારની દવાઓ સુવિધાઓની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે। અત્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે જ્યાંથી પણ આપણને આ કેસીસ હશે તો આપણે પબ્લિક હેલ્થ ઇમ્પોર્ટન્સ માટે એનો ફેલાવો અટકાવીએ એના માટે એ માહિતી મેળવીએ છીએ, જેથી જે પણ એમને આ જાણકારી આપવાની છે, આઈસી કરવાની છે અથવા પ્રોટોકોલ આપવાના છે એ આપણે જે તે હોસ્પિટલ અથવા જે તે દર્દી અને એની આજુબાજુના સગાવાલા અથવા કોન્ટેક્ટને આપણે આપી શકીએ। ઠંડીના ચમકારા વચ્ચે ભાવનગર જિલ્લામાં શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે। નવેમ્બર માસની તુલનાએ ડિસેમ્બરમાં શરદી ઉધરસની સાથે પાણીજન્ય રોગના દર્દીઓમાં 45% વધારો થયો છે। ડિસેમ્બર માસમાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી અને ઉધરસના 1292 દર્દીઓ નોંધાયા। ભાવનગર શહેરમાં નવેમ્બર માસમાં તાવના 1696 દર્દી નોંધાયા હતા, જ્યારે ડિસેમ્બર માસમાં 1660 દર્દી નોંધાયા। નવેમ્બરમાં શરદી ઉધરસ અને ઝાડા ઉલટીના 357 દર્દીઓની સામે ડિસેમ્બરમાં 525 દર્દીઓ નોંધાયા। પ્રદૂષિત પાણી, પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજ ભળી જવી સહિતના કારણોના લીધે ઝાડાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો। ત્યારે તાવ, શરદી સહિતની બીમારીઓમાં જરૂર જણાય તો તાત્કાલિક સારવાર લેવા તબીબો સલાહ આપી રહ્યા છે।
એ ઋતુના અને થોડું ઠંડી વધવાને કારણે શરદીના કેસો થોડાક વધ્યા છે અને અત્યારે દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે. તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે. ત્યારે છેલ્લા 3 વીકના આંકડા જોઈએ તો 372, 349 અને 387 એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે. દરેક સેન્ટરમાં નોંધાતા તમામ કેસો ઉપર નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તો તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.